નમસ્કાર દર્શક મિત્રો, અતરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પોબારું। કેશોદ તાલુકામાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા કેશોદ પોલીસ સતર્ક બન્યું છે। પોલીસ અધિક્ષક BC ઠક્કર તથા ઇન્સ્પેક્ટર PA જાદવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા ચલાવવામાં આવેલી કાર્યવાહી દરમિયાન અગતરાઈથી મઢડા જતા રસ્તે જેટકોના સબસ્ટેશન પાસે શંકાસ્પદ હાલતમાં એક 4-વ્હીલર અને બાઇક મળતા તપાસ કરવામાં આવી છે। તપાસમાં દેશી દારૂના 250 લીટર ભરેલા બાચકા મળી આવ્યા હતા। સ્થળ પરથી સબીરભાઈ સુમરાભાઈ કેવર, વડલી ચોક, શાહપુર, ભાવેશભાઈ પરમાર, અગતરાઈ અને હિતેશભાઈ રાઠોડ બાલાગામની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 3,85,000નો મુદ્દામાલ, જેમાં વાહનો, મોબાઈલ ફોન અને દારૂનો જથ્થાનો સમાવેશ થાય છે, જે કબજે કરાયો છે। આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 65E, 81 અને 98(2) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। રિપોર્ટર શોભના બાલસ, અતરંગી ન્યૂઝ, કેશોદ।